સર્વે બહેનો અને પાર્ટી શહેરના સર્વે કાર્યકર્તા બહેનો, આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે પ્રમુખના દિવસમાં આવ્યા છીએ અને દર વર્ષે આપણને પ્રેમથી રક્ષાબંધન કરે છે અને આપણું આખું વર્ષ આપણી રક્ષા થાય છે, આપણો વિકાસ થાય છે. અને આ વખતે પહેલી વાર એમણે આપણી પાસે ભેટ માંગી છે અને એ ભેટ પણ આપણી મનને તમારા મનમાં જે હોય તે પ્રકાર એટલે બધાએ સંકલ્પ કરી દીધો છે. એ સંકલ્પ આખું વર્ષ પાડવાનો આપણે યાદ રાખવું જોઈએ કે ભાઈ મેં આ મનમાં નક્કી કરેલું અને એ રીતે હું કરીશ તો ચોક્કસ રીતે ફરીથી આવતા વર્ષે આપણે આવશું ત્યારે એક સુંદર ઉર્જા સાથે આવીશું એવી ચોક્કસ ખાતરી છે. સાથે સાથે આપણે દર વર્ષે અહીંયા આવીશું એમનો સત્સંગ કરીને આપણે ઘણા બધા આપણા વિચારથી સમૃદ્ધ થઈ છે ત્યારે ફરીથી નો હું આભાર માનું છું અને સાથે સાથે આપણે સૌ સાથે મળીને કાર્ય કરીએ એવી શુભેચ્છા. ભારત માતા કી જય. વિનુભાઈ પણ આપણી સાથે છે. વિનુભાઈ દર વર્ષે આપણને સંકલિત કરે છે એટલે બેનને ગમે તેવું આપે તો કેવી અપાય ગમે તેવું. તો આજે કંઈ ને કંઈ શુભ સંકલ્પ અવશ્ય કરીને જઈએ. કરણભાઈને પણ અમે નિવેદન કરીએ છીએ કે ખાસ માઉન્ટ આબુની જે કોન્ફરન્સ છે એને અમારા મધુબન હેડક્વાર્ટર જેને કહીએ છીએ તો ત્યાંની મુલાકાત માટે કોન્ફરન્સમાં લાભ લેવા માટે નિમંત્રણ આપીએ છીએ. આજે એવો શુભ સંકલ્પ કરે રક્ષાબંધનની બધામાં કે અવશ્ય માઉન્ટ આબુની મુલાકાત લઈ ને આપ સર્વને પણ અમે નિવેદન કરીએ છીએ કે અવશ્ય ક્યારેક માઉન્ટ આબુનો ચાન્સ મળે તો કોન્ફરન્સ શિબિરનો આપ લાભ લો. અને ખાસ વિદ્યાલયની અંદર મેડિટેશન કોર્સ શીખવવામાં આવે છે 7 દિવસનો, તો એમનો પણ આપ લાભ લઈ શકો છો. ઓમ શાંતિ. आचार्य है स्पेशल आपकी जो क्वालिटी है वही आपका ब्लेसिंग दिखाया हुआ है और अपने आप से उठाया हुआ है, लेकिन वो ब्लेसिंग है उनका कि सहनशीलता के गुण द्वारा हर परिस्थिति में भी आप आकर रहते हैं. बाकी जैसे बताया जब बताऊँ कि आपने शीत रक्षाबंधन पर्व આ એક એવું પર્વ છે આપણા ભારત દેશને એક તહેવારોની ભૂમિ તરીકે પણ બતાવીએ છીએ. એમાં રોજનો સૂરજ કોઈક ને કોઈક નવા તહેવારની સ્મૃતિ લઈને ઉગે છે. 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી
કે જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે જન્માષ્ટમી, રામનવમી, કે જે આપણે ધાર્મિક તહેવાર તરીકે મનાવીએ છીએ, પરંતુ રક્ષાબંધનનું પર્વ કે જેને આપણે ભાવનાત્મક પર્વ કહીશું, કારણ કે બહેન અને ભાઈની વચ્ચેનો જે સંબંધ છે, જે એક ભાવના છે. આપણે જોઈએ છીએ કે જ્યાં ભાઈને બહેન નથી હોતી તો એ ભાઈ બહેનની કમી મહેસૂસ કરે છે કે મને રાખડી કોણ બાંધશે, અને તે બહેનને ભાઈ નથી હોતો તો એ કમી મહેસૂસ કરે કે રાખડી બાંધશે, અને એટલે એને ભાવનાત્મક પર્વ પણ કહેવામાં આવે છે. આમ તો પાછલા ઇતિહાસમાં જોઈશું તો દરેક સંબંધોમાં રક્ષાબંધન થયેલું છે, પરંતુ વર્તમાન સમય કે જ્યારે બહેન અને ભાઈના સંબંધમાં આપણે તેને મનાવીએ છીએ, કારણ કે આ દરેક તહેવારો કોઈક ને કોઈક સમયે પ્રેક્ટિકલમાં થઈ ગયા છે. વાસ્તવિકતા તેને આપણે પાછળથી તહેવારના રૂપમાં મનાવતા આવ્યા છીએ. એવી જ રીતે આ રક્ષાબંધનનું પર્વ જે છે એ પણ કળયુગના અંતિમ સમયે પતિ પાવન પરમાત્મા આવીને આત્માઓને પતિમાંથી પાવન બનાવવાને માટે જે પવિત્ર જીવનનો સંકલ્પ કરાવે છે, પવિત્ર જીવનનું બંધન બાંધે છે, અને એની યાદગાર કે જે બહેન અને ભાઈનો પવિત્ર સંબંધ એમાં આપણે મનાવતા આવ્યા છીએ. સર આવી જાય જરા પકડો બધા આવી જાય. ફક્ત વલસાડ, પરંતુ વલસાડ, સુરત, બારડોલી, દમણ, સેવાસ, આખું જે બ્રહ્માકુમારી સબઝોન છે એ સબઝોનના મુખ્ય નિમિત્ત જે છે પારુલ દીદીએ તો બધાને બોલાવ્યા જ છે. હવે ખાસ રક્ષાબંધન પર્વ નિમિત્તે આપણે રંજન દીદીને વિનંતી કરીશ કે આપણા પરિવારના વિશેષ ભાઈ કનુભાઈને રક્ષાબંધન રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાબંધન પર્વ એટલે એક પ્રીતના તોરણ બાંધવું કરવું અને હિંસાની આગને થાળવું, જીવનની સર્વોપરી સ્નેહના સુખ. આ પર્વ નિમિત્તે આપણી વચ્ચે આપણા પાર્ટીના તો ખાસ, પરંતુ વર્તમાન સમયે પોતાના ધીર, ગંભીર અને વિવેકશીલ વ્યક્તિત્વને કારણે ગુજરાત રાજ્યમાં મહત્વનું જવાબદારી સંભાળનાર આપણા સૌના માનનીય ને લાગેલા ગુજરાત રાજ્યના ઉર્જા, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈજી આપણી દૈવી બહેનોના ઘરે સામે ચાલીને ઉપસ્થિત છે. આ અલૌકિક સ્નેહ મિલનને માણવા માટે આપને પણ સૌભાગ્ય મળ્યું છે. એમની સાથે આપ સર્વનું આ દૈવી પરિવારમાં ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે, સ્વાગત.
ધર્મેશભાઈ હા